ત્યાં પણ તમને ઘણી બધી વેરાયટીઝ જોવા મળશે. જે સ્ટોલ્સ આપણે વિઝિટ કરવાના બાકી હતા તે તમને આમાં જોવા મળશે. તો નવરાત્રિના ઓર્નામેન્ટ્સ માટેના અહીંયા ઘણા બધા સ્ટોલ્સ અવેલેબલ હતા. અરે વાહ, અહીંયા તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ ભગવાનનું આસન બનાવવામાં આવેલું છે. બાજોટ પર રાખવાના આસન, અલગ અલગ ટાઈપની વેરાયટીઝ અહીંયા તમે જોઈ શકશો. આપણે એમની મુલાકાત લઈએ, જે ઘરે પોતે જ બધું જાતે બનાવે છે અને સીવે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ વેરાયટી છે. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ હિરલ પટેલ છે. હું મુન્દ્રામાં જ રહું છું અને અત્યારે હું દત્ત ક્રિએશન કરી અને હેન્ડીક્રાફ્ટનું ચલાવું છું. હેન્ડીક્રાફ્ટેડ આઇટમ છે બધી અને ટોટલ આઇટમ બધી હાથેથી જ બનેલી છે. મેં અત્યારે નવું સ્ટાર્ટ કર્યું છે, રેડીમેડ રંગોળી. ઘણી લેડીઝોને પ્રોબ્લેમ હોય કે છોકરા નાના હોય, ટાઈમ ના મળતો હોય, કે લેડીઝ વર્ક કરતી હોય તો ના કરી શકતી હોય, તો મેં એવી રંગોળીઓ બનાવી છે કે જે વોશેબલ છે. તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો, એને વોશ કરી શકાય છે, ગમે ત્યારે તમે એને યુઝ પણ કરી શકો છો અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે બધું. ને કોઈ વધારે ભાવ નથી રાખ્યા. ઇવન મારી પાસે બીજું રંગોળી સિવાય કમળ આસન છે ભગવાનની સ્થાપના માટે. અમે સ્પેશિયલ બનાવેલા છે, સારામાં સારું વેલ્વેટ યુઝ કરીને ભગવાનની સ્થાપના પણ કરી શકો. ઇવન લગ્ન પ્રસંગે તમે છાપ ઉપર રાખવું હોય અને આના પર સોનાના દાગીના લઈને જવું હોય તો પણ જઈ શકાય. મારી પાસે વેલ્વેટના અને પેઠણી સિલ્કના તોરણ છે. સ્પેશિયલ પેઠણી સિલ્કના તોરણ બનાવેલા છે. ટ્રેડિશનલ તોરણ પણ છે મારી પાસે. ઇવન બાજોટના હું ઘરેથી જ કરું છું. હું મુન્દ્રામાં હિંગલાજનગર 2માં સેન્ટ ઝેવિયર સ્કૂલની બાજુમાં જ રહું છું. પછી મેં બાજોટ માટેના આસન બનાવેલા છે. ત્યારે પણ ઘરે સ્થાપના કરવી હોય, ત્યારે પણ પૂજા પાઠની પણ હોય તો આપણે આસન તરત મૂકી દઈએ એના ઉપર, તો આખું સુશોભન સરસ થઈ જાય. આ સ્પેશિયલ વસ્તુ મેં બહારેથી મંગાવેલી છે બધી અને જાતે સિલાઈ કરું છું. બેક સાઈડ પણ સિલ્કનું કાપડ મૂકેલું છે અને હાથે સિલાઈ વ્યવસ્થિત કરેલી છે. થેન્ક યુ વેરી મચ. તો અહીંયા તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ કાન્હાજીના અને માતાજીના વસ્ત્રો ઘરે બનાવે છે આ બેન. ખૂબ જ સરસ ડિઝાઇનિંગ છે, ખૂબ સરસ મહેનતથી બનાવે છે, તમે જોઈ શકો છો. તો ચાલો એમની મુલાકાત લઈએ. નિશા પરમાર. હું ઘરેથી જ બધું વેરાયટી બનાવું છું. સારી છે, જે ઓર્ડર હોય છે એ બધાના લઉં છું. કાનાજીના, માતાજીના આસન, બાજોટનું બધું કરું છું. મારું એડ્રેસ પ્લોટ નંબર 62 અંબિકાનગર, બારાઈ રોડ, પ્રોપર મુન્દ્રા. બધું ટોટલી વસ્તુ તમને જેવી વેરાયટી જોઈએ એવી વેરાયટી ઘરે બનાવી આપું છું. થેન્ક યુ. એટલો બધો રેઝિન આર્ટ આને કહેવાય. રેઝિન આર્ટની પૂજા થાળી છે, રેઝિન આર્ટની વેડિંગમાં વરમાલા રિઝર્વેશન ફ્રેમ છે, વેડિંગના મંત્રનો એક ફ્રેમ બનાવેલું છે.
કંઈ પણ તમે તમારા હિસાબથી કસ્ટમાઇઝ પણ કરાવી શકો. તમારા ફોટાવાળું તમને કોઈને સ્પેશિયલ ગિફ્ટ આપવી હોય તો પણ તમે કસ્ટમાઇઝ કરાવી શકો. પછી દિવાળી માટે સ્પેશિયલી રેઝિનના દીવા બનાવેલા છે અને રેઝિનની ટ્રે પણ છે. તમારા ઘરને આખો નવો લુક આપશે એવી રેઝિનની ટ્રે છે. અને આ સાઈડ આવી જાઓ. અહીંયા બધું વેડિંગ કલેક્શન છે. વેડિંગ કલેક્શન માટે ફેન્સી ગિફ્ટ એન્ડ આર્ટ વન સ્ટોપ સોલ્યુશન છે. છેડાછેડીથી લઈને વેડિંગ ડેકોરેશનની ટ્રે, ડ્રેસ બોક્સ, પેકિંગ માટેની અલગ અલગ જાતની ટ્રે બધું તમને ફેન્સી ગિફ્ટમાં અવેલેબલ છે. તો તમે ભૂલતા નહીં. હું તમને એડ્રેસ ફેન્સી ગિફ્ટ એન્ડ આર્ટ રૂક્ષ્મણી કોમ્પ્લેક્સમાં બારોઈ રોડ પંચકોશી ચાઇનીઝ કોર્નરની નીચે ફેન્સી ગિફ્ટ એન્ડ આર્ટ જરૂરથી વિઝિટ કરજો મુન્દ્રા. થેન્ક યુ. તો અહીંયા ફ્રેન્ડ્સ બધું હેન્ડમેડ માટીની વસ્તુઓ તમને જોવા મળશે આ સ્ટોલ પર. તો ચાલો મુલાકાત લઈએ. કોટિયા છે અને અમારા ગ્રુપનું નામ મેઘધનુષી ગ્રુપ છે. મેઘધનુષી ગ્રુપ નામ છે. અમે પહેલી વખત અહીંયા સ્ટોલ કર્યો છે પણ રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે અમને. અમારી બધી હેન્ડમેડ વસ્તુ છે અને ખાસ કરીને દિવાળી સ્પેશિયલ વસ્તુઓ છે બધી, જેમાં દીવા આવે, અગરબત્તી સ્ટેન્ડ આવે, ઝૂંપડીઓ છે, શુભ લાભ છે અને ઘણી જાતના દીવા છે જે ડિઝાઇનર પીસ પણ છે, નોર્મલ પણ છે, ફ્રેમો છે. અમારું બધું માટીનું કામ જ છે લગભગ બધું. હા, વેલકમ. તો અહીંયા હર્બલ અને નેચરલ પ્રોડક્ટ્સ પણ છે. ફ્રેન્ડ્સ, મારું નામ ભાવના દોશી છે. હું છેલ્લા 5 વર્ષથી નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ્સ લઈને હું અહીંયા આવતી હોઉં છું. જે મારી પ્રોડક્ટ્સને અહીંયા બહુ જ સારો રિસ્પોન્સ મળે છે. મારી પાસે હેલ્થ કેર, પર્સનલ કેર, હેર કેર અને સ્કિન કેર બધી જ વેરાયટીઝ છે અને જેના મને બહુ જ સારા રિઝલ્ટ મળ્યા છે. છેલ્લા 5 વર્ષથી મને બધાનો બહુ જ સરસ સપોર્ટ મળ્યો છે. અને પ્લસમાં મારી પાસે જે બધી પ્રોડક્ટ્સ છે એ ટોટલી વેજીટેરિયન પ્લસ જૈન લોકોને ચાલે એવી, અને જે સ્વામિનારાયણને ફોલો કરે છે તો એ લોકોને માટે પણ બેનિફિટમાં આપે એવી છે કે જે આપણે આપણા ધર્મ સાથે આપણે જોડાઈને આપણી સારી પ્રોડક્ટ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ નેચરલ પ્રોડક્ટ્સ છે બધી. ये पायल है, आप इसे एज अ एंकलेट भी यूज कर सकते हैं. पायल के हिसाब से आप इसे हाथ में बांध के ब्रेसलेट के हिसाब से भी यूज कर सकते हैं, चौकर के हिसाब से भी यूज कर सकते हैं और ज्वाइन कर दे तो आप इसे एज अ कमरबंद भी यूज कर सकते हैं. मल्टी यूज है इसका. पर ये भी आप एज अ लॉन्ग नेकलेस डबल पीस में, जैसे आपने एक चौकर डाला और आपने एक लॉन्ग नेकलेस डाला तो उस हिसाब से भी आप यूज कर सकते हैं. कमरबंद के लिए भी यूज कर सकते हैं. मल्टी यूज है सारे जर्मन सिल्वर के, तो वो सारे ट्रस्टेड ब्रांड्स है. અમારી પાસે આટલી પ્રોડક્ટ અવેલેબલ છે. ઓલ प्रोडक्ट्स अवेलेबल છે. कॉस्मेटिक्स, ज्वेलरी, हैंडमेड ज्वेलरी है, बहुत सारी हैंडीक्राफ्ट ज्वेलरी है और हमारे पास बहुत डायमंड में, कांच में, कोड़ी में, कुकरे में, सॉरी सब में अवेलेबल है. અમારી પાસે સૌથી વધારે અવેલેબલ વસ્તુ ચૂડી છે. સૌથી વધારે આજે અમારે ચૂડી સેલિંગ થઈ છે જે આખા એક્ઝિબિશનમાં કોઈની પાસે નથી. જે આ ચૂડી મલ્ટી, હા, સૌથી વધારે અમારા 100 પીસ હતા, ખાલી અમારી પાસે 30 પીસ બચ્યા છે આના. અમારું સેલિંગ બહુ સરસ થયું છે આજે. મારી પાસે બધી ડિઝાઇનર ઇયરિંગ્સ હતી જે મારી 50% સેલિંગ થઈ ગઈ છે. ઓન નોઝ પિન સૌથી વધારે વેરાયટીઝ મારી પાસે નોઝ પિનમાં હતી એન્ડ મારી પાસે કમસે કમ 75 અલગ અલગ વેરાયટીઝમાં નેકલેસ હતા. બધી જ અલગ અલગ ડિઝાઇનર પીસ હતા મારી પાસે. અત્યારે ઓલરેડી 50% થી 70% મારું બધી જ પ્રોડક્ટ સેલ થઈ ગઈ છે. થેન્ક યુ. હું શાંતિવન કોલોનીથી છું. મારી શોપ શાંતિવન કોમ્પ્લેક્સમાં છે. સારી જ્વેલરી એન્ડ કોસ્મેટિક્સની, અને મારું સલૂન છે જીલ મેકઓવર. ઓકે, થેન્ક યુ.
અહીંયા પણ ઠાકોરજીના વસ્ત્રોનો સરસ મજાનો સ્ટોલ છે. એ પણ ઘરે બધું હેન્ડવર્ક કરે છે જાતે જ. ખૂબ જ સરસ છે બધું, તમે જોઈ શકો છો. અને તમે અહીંયા ઓર્ડર પણ આપી શકો છો. આ એમની આઈડી છે ઇન્સ્ટાગ્રામની, તો તમે જોઈ શકો છો. હેલો એવરીબડી. આ ઓક્સોડાઇઝથી માંડીને અને કચ્છી વર્કનું પણ છે. જેમ કે આ હાથના કડા છે, આ કચ્છી વર્ક છે, આ ઓક્સોડાઇઝ છે. પછી આ કોટી એ પણ કચ્છી વર્કમાં છે. આ દુપટ્ટો પણ કચ્છી, અને એક આ બ્લાઉઝ છે. હા, આને પણ કચ્છી કહેવાય. હા, હું આમ સૌરાષ્ટ્રની છું, પણ 15 વર્ષથી અહીં મુન્દ્રામાં રહું છું. આ મારો સારો લાગ્યો અહીંનો. અહીંયા મારા રોટરમાં આમાં મારો બીજી વાર છે આ રહ્યો ને. આમ મેં 4 વાર એક્ઝિબિશન કરેલું છે. નારીઓ દ્વારા નારીઓ માટે આયોજિત આ સ્ટોલમાં મારા સિસ્ટર છેલ્લા 3 વર્ષથી પાર્ટિસિપેટ કરે છે. એ દર વખતે કટલેરી આઇટમ્સ અને જેટલી પણ નવરાત્રિની સ્પેશિયલ આઇટમ્સ હોય તે રાખે છે અને બહુ સારો એવો રિસ્પોન્સ મળે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પણ બહુ સારો એવો રિસ્પોન્સ હતો. અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે પણ આવું જ આયોજન કરવામાં આવશે અને એનો રિસ્પોન્સ આનાથી પણ વધુ સારો હશે. થેન્ક યુ. મારા સિસ્ટરની શોપ છે સમુદ્ર ટાઉનશીપમાં. તે એમની શોપ ત્યાં જ છે, પણ જ્યારે પણ મુન્દ્રામાં કોઈ પણ જગ્યાએ એક્ઝિબિશન હોય છે તો એનામાં એ પાર્ટિસિપેટ કરે છે. તારી ઇન્સ્ટા આઈડી શું છે? એમની ઇન્સ્ટા આઈડી છે બ્લુબેરી બ્યુટી શોપ. તો આ સિવાય અહીંયા કપડાના, ચણિયા ચોલીના, ચપ્પલ, પર્સ, ઘણા બધા અલગ અલગ સ્ટોલ્સ હતા અને ખૂબ જ સરસ વેરાયટી હતી બધી. મને તો ખૂબ જ પસંદ આવી બધી વેરાયટીઝ. તમને શું કેવું લાગ્યું બધું તે તમે કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો. પાંચ ફ્લેવરની બનાવું છું ચોકલેટ. ઓરિયો છે, બિસ્કોફ છે, ડ્રાયફ્રૂટ છે, પ્લેઇન છે ને કોકોનટ વાળી છે. બધી અલગ અલગ, બધી પ્યોર હોમમેડ જ બનાવું છું. સ્ટાર્ટિંગ હેમ્પર બધા 50 રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને 150-200 સુધીના હેમ્પર્સ છે બધા. હા, મુન્દ્રામાં છે. તો અલગ અલગ ટાઈપની હોમમેડ ચોકલેટ્સ પણ અવેલેબલ છે અહીંયા આ બેન પાસે. પ્લેઇન છે. અને અહીંયા ખૂબ જ સરસ પેસ્ટ્રી, કેક, ડોનટ્સ, કેન્ડીઝ ખૂબ જ સરસ આ બેન ઘરે જ બનાવે છે, ટોટલી હોમમેડ પ્રોડક્ટ. અને એમની યુટ્યુબમાં પણ સંગીતાસ કિચન કરીને ચેનલ છે, જરૂરથી વિઝિટ કરજો. અને કચ્છ હોય ત્યાં દાબેલી ન હોય એવું તો બની જ ન શકે, તો દાબેલીનો પણ અહીંયા આગળ સરસ સ્ટોલ હતો. કચ્છમાં દાબેલી ખૂબ જ ફેમસ છે, તે તો બધાને ખબર જ હશે. અને સાથે સાથે ગેમનો પણ સ્ટોલ છે, તો એ પણ આપણે વિઝિટ કરી લઈએ. ગેમ છે, આનામાંથી ચોકલેટ તમારામાં ટ્રાન્સફર કરવાની. 30 સેકન્ડમાં 12 ચોકલેટ 10 થી ઉપર થઈ જાય તો તમે વિનર. આનામાંથી તમને છે ને ગિફ્ટ મળશે. પછી એક સેકન્ડ આ ગ્લાસ વાળી ગેમ છે. 3 ટાઈમ તમને ચાન્સ મળશે બોલ કા કરવાના ને એનાથી તમારા ત્રણેય ચાન્સમાં તમારાથી બધા ગ્લાસ પડી ગયા તો તમને આનામાંથી ગિફ્ટ મળશે. ને લાસ્ટ ગેમ છે ત્યાં પિરામિડ વાળી. એનામાં તમને મોટો બોલ મળશે જે આ ભાઈના હાથમાં છે. એ મોટા બોલ થી એક જ થ્રો કરવાનો. એક થ્રોમાં ત્રણેય બોક્સ પડી જશે, તમે વિનર.
તમે રમણ પસંદ કરશો? બાર કેન્ડી ઉપર છે 30 સેકન્ડમાં. બાર નો મુકારે તો જેટલી ચોકલેટ કાઢી દેશે ને તારે લઈ જવાની. ઓકે ઉપજે. સ્ટાર્ટ કરું? રેડી? 3 2 1 સ્ટાર્ટ. કમ ઓન જલ્દી. ઓકે ઓકે આરામથી કરો, આરામથી ઘાઈ ન કર. See, only 50 seconds left. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. વાંધો નહીં. વેલકમ. તમારે રમવું છે? હવે તમારે કઈ ગેમ રમવાની છે? Start. Okay. Come on. જલ્દી કર. થાશે. કઈ વાંધો નહીં, જલ્દી. 15 સેકન્ડ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time stop. મસ્ત ટ્રાય કરીશું ને. તો ફ્રેન્ડ્સ, આ એક્ઝિબિશન તમને કેવું લાગ્યું તે મને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને બની શકે તો વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.